હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. ચાલો જલ્દી આવી જાઓ અને જલ્દી વિશ કરી દો ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, યુનિટ 4. સાથે આપણે આઈએમપી ક્વેશ્ચન્સ પણ જોતા જઈશું, આઈએમપી શોર્ટ નોટ પણ જોતા જઈશું અને આ ચેપ્ટરમાંથી બોર્ડમાં તમને કેટલું ભાર રહેશે, મતલબ કે આમાંથી કેટલા પર્સન્ટેજ રહેશે આપણે જોઈ લેશું અને સમજી લેશું. ચાલો તો શરૂઆત કરી દઈએ, પણ એ પહેલા આવી જાઓ અને મને વિશ કરી દો ગુડ ઇવનિંગ, પછી આપણે શરૂઆત કરી દઈએ. કેમ છો? હા, મેમ એકદમ મજામાં છે. તમે મજામાં? તો મેમ મજામાં. પછી ક્યારેક બગડી જાય એવું કંઈ ન હોય કે દર વખતે હારી જ રહેતી હોય, ક્યારેક ક્યારેક થાય એવું. ચાલો, હાવ આર યુ? વેરી ફાઇન. વોઇસ તો આવતો હતો ને મારા સુધી, સોરી તમારા સુધી, મારા સુધી જ મારો વોઇસ આવતો હોય, તમારા સુધી આવવો જોઈએ, બીજું તો કાંઈ ન હોય. નીરજ, તું તો હજી હમણાં ઓલામાં વેદિકા આ બધા દઈ જેવું ટોપરમાં આઈએમપી બેચમાં હતા, પાછા આવી ગયા. હા, બ્રિઝલ આઈ હતી. થોડાક હોય ને એટલે આમ યાદ રહી જાય. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. પેલા બહુ ગીત ગાતી, જય શ્રી કૃષ્ણ, કચરા કાઢું તોય જય શ્રી કૃષ્ણ, કેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, કેવાની મને ટેવ પડી. ટેવ પડે કે ન પડે, અત્યારે આપણે ચોથું યુનિટની શરૂઆત કરી દઈએ. ચોથું યુનિટ છે કે જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ, કે જેમાં હું કંઈક ભણાવવાની છું, પણ સૌથી પહેલા પાર્ટનું રિવિઝન કરાવી દો. સૌથી પહેલા પાર્ટનું આપણે રિવિઝન કરી લઈએ અને આવડી આ સ્લાઇડ રાખું, નહીં તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આપેલા છે ને, ક્વેશ્ચનના આન્સર એ તમે આપી દેશો. ઓકે. तुझको रख लूं वहां जहां पे यकीन मेरे સોંગ ગાવને. ઈ મને ન આવડે બાપા, મને તારી લિરિક્સ નથી ખબર. તુજકો મેં રખ લે નથી, અરે બાપરે, આ ગીત મને લિરિક્સ મેં ગીત પહેલી વાર, નામ પહેલી વાર સાંભળ્યું. ક્યાં મારે રખલું, ક્યાં મારે એને રાખવું, પેલા મને તો સાંભળવા દે પછી હું ગાય. એમ બધા ન આવડતા હોય કાંઈ, પછી તમને એમ લાગે હું સિંગર છું એમ. મને બધા સોંગ આવડતા હોય એમ, જવા દે હવે. મને બધા ન આવડતા, મને એમ અમુક અમુક આવડતા હોય, એની અમુક અમુક લાઈન તો હાવ ભૂલી જાય, પછી મારા હાથે બનાવી નાખું. જે સોંગની લાઈન આગળની યાદ ન આવે, મને ગાવાનું મન થતું હોય તો હું હાથે બનાવી નાખું. પછી કઈ ત્યાં અટકી નહીં જવાનું, આપણને એમ થતા ઓ હા, આપણો ને આપણો અવાજ સાંભળીને એમ લાગતા હોય વાહ, હું બહુ સરસ ગાઈ રહી છું અથવા બહુ સરસ ચાલી રહ્યું છે, તો બીજી લાઈન જાતે બનાવીને જોડી નાખવાની, પરંતુ અટકવાનું નહીં. બરાબર. લે જાય જાને કહા હવાય, અચ્છા એનું છે લે જાય જાને કહા હવાએ હવાએ, બસ. પછી આગળની લાઈન હવા લઈ ગયો, એને આગળની લાઈન હતી ખરા, મને આવડતી હતી, પણ એ હવા લઈને વહી ગયો એટલે જવા દીધું. ચાલો, તો હવે નાના એન્ડ નાની, કે જે પાઠનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. ધ એડજસ્ટમેન્ટ એટલે કે સુલેમેળ કરવો, એડજસ્ટ કરવું. યાર, મને તો એમ લાગે કે આપણને સૌથી વધારે શબ્દ સમજાતો હોય તો એ શબ્દ છે એડજસ્ટમેન્ટ. સુલેમેળ કરતાં પણ સૌથી વધારે આપણને જો કોઈ શબ્દ સમજાય તો એ છે એડજસ્ટમેન્ટ. એ જ આપણને સમજાય, સારી રીતે સમજાઈ જતો હોય છે. એડજસ્ટમેન્ટ કે જેમાં લાઈફમાં હર કદમ પર કરતું રહેવું પડે. ચાહે કોઈની પણ આપણે વાત કરી લઈએ, એ નાના અને નાની હોય કે પછી કોઈ હસબન્ડ અને વાઈફ હોય કે પછી કોઈ બ્રધર એન્ડ સિસ્ટર હોય, પરંતુ ક્યારેય બ્રધર એન્ડ સિસ્ટરમાં મેં એડજસ્ટમેન્ટ થતા જોયું નથી. એમાં મેં હંમેશા ઝઘડાઓ જોયેલા છે. અને એ બે જણા બાંધે ને તો લોકો એમ કે ભાઈ બેન બાંધ્યા કરે, પણ એની જગ્યાએ જો હસબન્ડ અને વાઈફ બાંધે તો હો વાતું થાય, એટલે વાત જવા દો, એટલી વાતું થાય, એટલી વાતું થાય. અને એની જગ્યાએ નાના અને નાની વચ્ચે ઝઘડો થાય તોય એને નોર્મલ જ સમજે, બસ ખાલી એક હસબન્ડ અને વાઈફ વચ્ચે ઝઘડો ન થવો જોઈએ. એની વચ્ચે ઝઘડો થયો એટલે ગામ આખી વાતું તો કરતા કરશે, પણ
ઘરે આખું વાતું કરશે જો આપણે જોઈન્ટમાં રહેતા હશું અથવા તો કોઈને ખબર પડી જાય તો. એટલે આવું બધું અત્યારે દુનિયામાં ચાલી રહ્યું છે ને આ બધી આખી દુનિયાની સચ્ચાઈ છે કે જે સચ્ચાઈમાં આપણે એડજસ્ટ થવાનું છે, જે જગ્યાએ આપણે એડજસ્ટ થવાનું છે. તો એડજસ્ટમેન્ટ નામનો શબ્દ જે છે શબ્દ એ તમને એક સ્ટોરી દ્વારા લેખકે તમને અહીંયા સમજાવ્યો છે અને જે ગવર્મેન્ટે તમારી બુક બનાવી છે એ બુકમાં પણ ચેપ્ટર વિચારીને લીધેલું છે કે મે બી 12th સ્ટાન્ડર્ડ પછી તમારે લાઈફમાં એડજસ્ટમેન્ટ કરવું પડશે. આફ્ટર કમ્પ્લીટ તમે 12th કમ્પ્લીટ કરશો ત્યારે તમારે મે બી ઘરની બહાર જવું પડશે, મે બી તમારે દૂર જગ્યાએ જવું પડશે અને ત્યાં રહીને તમારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડશે, સુલેમેળ કરવો જોઈશે, પોતાની જાતને એમાં ઢાળી દેવી જોઈશે. જો કે પાઠનો જે અંત છે એ અંત તો કંઈક બીજું જ કહેવા માંગે છે, પણ આપણે તો એડજસ્ટમેન્ટ શબ્દને સમજી લઈએ. નાના નાનીની સ્ટોરી અહીંયા તમને આપેલી છે કે જેમાં નાના અને નાની જે છે નાની નાની બાબતે કચકચ 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 કરતા જ રહેતા હોય છે. બે ધડક અને બે મતલબ કે કચકચ કરતા રહેતા હોય છે. એની એક જ દીકરી હોય છે, બસ એક જ દીકરી હોય છે. એ દીકરીના લગ્ન થયા હોય પરંતુ કંઈક રીઝનને લીધે એમનો જે હસબન્ડ છે હસબન્ડને બીજા મેરેજ કરી લીધા હતા. એટલા માટે નાની જે છે નાની એમની દીકરી અને એમના દીકરાઓને મતલબ કે એમના જે બે પુત્ર છે પુત્રને લઈને આવતા રહી જાય છે પોતાના ઘરે. નાનાને આ બાબત નથી ગમતી એટલા માટે નાના એમની દીકરી સાથે નથી બોલતા, એમની દીકરી સાથે વાતો નથી કરતા. એટલે નાની એમને સંભળાવતા રહેતા હોય છે કે તમે આ દીકરી સાથે નથી બોલતા ને તો આ દીકરા પણ જોજો તમારી સાથે નહીં બોલે. પછી બેસજો તડકે બાલ્કનીમાં બેઠા બેઠા તડકે ખાજો અને તડકામાં સ્નાન કરજો. નથી બોલવું ને કાંઈ વાંધો નહીં તમ તારે. પછી કંઈક ને કંઈક ઝઘડાઓ કર્યા કરતા હોય કે પહેલા હું જાય ને પહેલા હું જાય એમ બાતતા રહેતા હોય છે. અચાનક નાનીનું મૃત્યુ થઈ જાય છે. પછી નાના આ વાતને સહન કરી નથી શકતા, જાણે કે એક શરત હારી ન ગયા હોય. એ શરતને સિરિયસલી લઈને માનતા નથી કે ભાઈ નાનીનું મૃત્યુ થયું છે, એની પહેલા તો મરીશ તો હું જ તેને. પછી ધીરે ધીરે નાનાનું જે સ્વરૂપ છે એ નાની મતલબ કે એની અંતર આત્મામાં નાની વસવાટ કરવા લાગે છે. વાસ્તવિક રીતે તો નહીં, હવે આપણે વાત તો નથી કરવાના, પણ એ અમુક હરકતો એવી કરે છે કે જે નાની કરતા હતા. તો એમનું જે જીવન છે એ જીવન કંઈક મેન્ટલ ડિસઓર્ડરમાં કન્વર્ટ થઈ જાય છે કે જેમાં એ દોગણું જીવન જીવવા લાગે છે. દોગળું નહીં પરંતુ દો વ્યક્તિનું જીવન જીવવા લાગે છે. એક જ વ્યક્તિ પરંતુ એમાં બે વ્યક્તિનું જીવન આવતું હોય. ક્યારેક નાના બનીને એ રાયતું ખાઈ લેતા હોય તો ક્યારેક નાની બનીને રાયતું ક્યારેક નાની બનીને રાયતું ખાઈ લેતા હોય તો ક્યારેક નાના બનીને રાયતું ખાવાની ના પાડતા હોય. ક્યારેક નાની બનીને કફ સિરપ લઈ લે તો ક્યારેક નાના બનીને એ બેડ લઈ જવાની ના પાડી દે. બીજું તો આપણે કહી ન શકીએ. તો આવી કંઈક સ્ટોરી છે, આવું કંઈક છે. નેક્સ્ટ એના પછી ભૂત તો એનામાં નથી આવી ગયું. હવે આ ચેપ્ટરમાંથી તમને કેટલા પ્રકારના સવાલ પૂછાય છે એ જોઈએ. 2022માં તમને આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયેલો હતો, એકવાર પૂછાયેલો છે. પછી ક્યારે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવ્યો નથી. એના પછી આ શોર્ટ નોટ છે જસ્ટિફાઈ ધ એડજસ્ટમેન્ટ, જુલાઈ 2018 અને માર્ચ 2023માં પૂછાઈ હતી. એ જ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ બીજી કેમ્બલે ઉપર પૂછાણી હતી, પણ તમે એમાં આ આન્સર લખી નાખો તો પણ ચાલે. માર્ચ 2019માં પૂછાઈ હતી. માર્ચ 2020માં નાના બોન્ડિંગ વિથ નાની, તો એમાં પણ તમે આનો આન્સર લખી નાખો તો ચાલે. મતલબ કે આ જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ 3 થી 4 વખત પૂછાયેલી છે. કેટલી વખત પૂછાયેલી છે? 3 થી 4 વખત પૂછાયેલી છે. એના પછી માર્ચ 2018માં પણ આ શોર્ટ નોટ પૂછાયેલી છે જેનું નામ હતું ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ. પછી બોન્ડિંગ નાના એન્ડ નાની મે 2021માં પણ પૂછાયેલી હતી આ શોર્ટ નોટ. પછી તો આન્સર આપેલો હોય એવું લાગે છે મને. હા, પછી આમાંથી તમને એક એસે પૂછાય છે જુલાઈ 2018, જુલાઈ 2022 અને માર્ચ 2022. આવી રીતે 3 વખત આમાંથી એસે પૂછાયેલા છે. જુલાઈમાં વધારે પૂછાયેલા છે, માર્ચ 2022માં એકવાર પૂછાયેલો હતો. બાકી ટ્રુ ફોલ્સ તો ખ્યાલ નથી, ટ્રુ ફોલ્સ આવ્યું નથી એટલે ધ્યાન નથી રહ્યું ટ્રુ ફોલ્સનું. ચાલો, પણ ટ્રુ ફોલ્સમાં તો હું તમારી રીતે લડવાનું હોય, સમજાય છે? તમારી રીતે ટ્રુ ફોલ્સમાં લડી લેવાનું, તોડી લેવાનું, ફોડી લેવાનું. અમે જ્યારે ભણતા ત્યારે અમારા શિક્ષકે અમને કીધું હતું કે ટ્રુ ફોલ્સ પેલા જોવાના, વાંચવાના, એક વખત વાંચવાનું, હે સમજાય છે નથી સમજાતું, બીજી વખત વાંચવાનું, હે સમજાય છે નથી સમજાતું, ત્રીજી વખત વાંચવાનું, સમજાય છે નથી સમજાતું, તો ચોથી વખત વાંચીને ટાઈમ પાસ નહીં કરવાનો. હવે 3 વખતમાં ભાન ન પડીએ તો ચોથા વખતમાં થોડું ભાન પડવાની છે, ચોથા વખતમાં સમજ નથી આવવાની. એટલે ચોથી વખત ખાલી ખોટી ટ્રાય નહીં કરવાની, પણ તોય તમને એમ લાગે કે ભાઈ ટ્રાય કરીશ તો કરી લેવાની. આ શબ્દો જે છે ને ડિટ્ટો અમારા શિક્ષકના શબ્દો છે ને એ શબ્દો અત્યારે મને યાદ છે, બહુ સારી રીતે યાદ છે, કારણ કે હું ત્યારે ખાલી ભણવામાં જ ધ્યાન દેતી, બીજે ક્યાંય દેતી જ નહીં. હું શિક્ષક સામે જોતી નહીં પણ ચોપડીમાં જોતી. એટલી ડાય હતી, શાંત હતી, હાવ એટલે હાવ શાંત હતી. ક્લાસમાં ડાયમાં કોઈનું નામ આવે ને મને એવોર્ડ મળે ને તો એ એવોર્ડ મને મળવો જોઈએ.
આખા ક્લાસમાં શાંત, ડાય, સુશીલ અને મીડિયમ, બહુ હોશિયાર તો આપણે હતા નહીં, બરાબર. એટલે એમાં મારું નામ આવવું જોઈએ, કારણ કે મારી એક ટેવ હતી ચોપડીની અંદર જોઈને બેસી રહેવાની. હા, ક્યારેક ક્યારેક આમ શિક્ષક આમ જોઉં કે ભાઈ એ કઈ રીતે મોઢા પર એક્સપ્રેશન રાખે છે અને કઈ રીતે એ સમજાવે છે, એ બધું હું જોઈ લેતી, કોપી જોતી, મતલબ કે, અને જોઈને ક્યાંક ને ક્યાંક મારી અંદર એ ગુણ આવી જતા, ભૂત આવી જતું એમ. પણ મતલબ કે એવું અમને કહેતા. અને પછી એને એમ કીધું કે ચોથી વારે તમને વાંચવાનું મન થાય ને તો વાંચી લેવાનું, પણ પછી નો જ સમજાય ત્યારે શું કરવાનું, કાં તો ચારે ટ્રુ કરી નાખવાના, કાં તો ચારે ફોલ્સ કરી નાખવાના. ભાઈ ગશે તો 2 માર્ક્સ મળી જશે ને ભાઈ ગશે તો એકય નહીં મળે, બરાબર. ખાલી મૂકીને આવે ને કરતા આવા તુક્કા મારીને વયો આવવાનું. હવે એક ટીચર છે તો ટીચર તો કઈ આપણને ચીટિંગ કરતા તો શીખવાડે નહીં કે ભાઈ હા આગળ પાછળ વાળાને પૂછી લેવાનું, એ થોડા શીખવાડે, એને શીખવાડવાનું નું. આ તો ભાઈ છોકરાને સમજ હોય જ તેમ, એટલે આમે શીખવાડે નહીં, સમજાણું. મને પણ બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો હતો, હે ને, મને મળ્યો હતો. ઓલો સિક્કો બિલ્લો આવે એ ને, બિલ્લો આવે, એ તો બેસ્ટની વાત થાય છે. એ બેસ્ટ તો દર અઠવાડિયે કોકને ને કોકને મળતો રહેતો હોય છે. મેં તો કેટલી વાટ જોઈ તને ત્યારે મને મળ્યો. મને એમ થાય કે હું નહીં ધ્યાનમાં આવતી હોય કેમેરામાં, હું એને ધ્યાનમાં નહીં આવતી હોય, હાવ શાંત બેસવું, હાવ એટલે હાવ કોઈની યાર નો બાંધવાનું હોય, નો કોઈની યાર વધારે પડતું બોલવાનું હોય. ઉલટાનું મને શું કરતા ખબર, જે બહુ બોલ કરે ને એની વચ્ચે મને બેહાડી દેતા કે આ બે વાતો કરવાનું બંધ તો કરે, કારણ કે મારે બહુ એટલી બધી બોલવાની હેબિટ નહીં. ત્યારે હું ડાયસ હતી, કોલેજમાં જઈને પણ થોડુંક એમ થયું કે ભાઈ હા હવે બોલવું જોઈએ. એટલે કારણ કે છોકરા નહોતા, ખાલી છોકરીઓનો ક્લાસ હતો, એટલે ભાઈ મેડમને આવી ગઈ મજા. હા, પછી તો એના ઝોનમાં આવી ગયા. કોલેજમાં એવું કોઈ નથી કે જેમ ઓળખતું ન હોય મને. મારે કદાચ વિચારવું પડે કે તું મારા ક્લાસમાં જ હતી એમ. એ કે હું તારા ક્લાસમાં નહોતી, બીજા ક્લાસમાં હતી. મેં તો ભૂલી જા, મને મારા ક્લાસની નો યાદ હોય. મારા આગળ કોણ બેહે મારા પાછળ કોણ બેહે એ મને ખબર હોય, અને મેડમને સરની વિશે ખબર હોય, બાકી આખા ક્લાસની નો ખબર. આખા ક્લાસમાં 200ની સંખ્યા હોય, ક્યાં યાદ રાખવા જ આવી. ત્રીજું વર્ષ આવ્યું ને ત્યાં તો 160 સ્ટુડન્ટ થઈ ગયા. પછી બધાને એક ભેગા બનાવી દીધા. ચાલો, આ થઈ ગઈ વાત મારા ભવિષ્યની, મારી લાઈફની. હવે આપણે વાત કરીએ પાઠની. બહુ થઈ ગયું ભવિષ્યવાણી, બહુ થઈ ગયું. બસ હવે શાંત વ્યક્તિમાં નેમ આવતું મેમનું. હા આવતું થઈ લે, સાચું કા, હાવ શાંત હતી. પાસ્ટ વાણી, યસ, પાસ્ટ વાણી, પાસ્ટ ટોક, પાસ્ટ વર્ડ્સ. ધીસ ઇઝ માય પાસ્ટ મેમરી. ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. માર્ચ 2022માં પૂછાયો હતો. પહેલો સવાલ, વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? નાના શેમાંથી પસાર થઈ રહ્યા હતા? તો અહીંયા તમને આન્સર આપ્યો છે, ના ટુણું ટુણું. નાના વોઝ suffering from a sort of dissociative disorder. આ તમારા પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે. હા, બહુ ખંજોળ આવે છે. ડોરેમોનનું નવું વર્ઝન. મારે એક એનિમેશન શીખી જાઉં છું. ફનીમાં ફની કાર્ટૂન હું દોરી દઉં. બોલો, એનિમેશન શીખું ને તો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન, એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડ્યુ ટુ ખાલી જગ્યા રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ ડ્યુ ટુ એજ, અથવા તો નાનાઝ એજ. ડ્યુ ટુ યોર નાનાઝ એજ. તો આપણે અહીંયા લખી શકીએ ડ્યુ ટુ યોર નાનાસ એજ. તમારી નાનાસ એજના કારણે આ પરિસ્થિતિમાંથી નીકળવું ખૂબ જ છે શું છે, અઘરું છે, બરાબર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શોર્ટ નોટ.
જુલાઈ 2018માં, માર્ચ 2023માં, માર્ચ 2019માં, માર્ચ 2020માં, મતલબ કે જો જુલાઈ આવી ગયું, હવે માર્ચ 18 આવવું જોઈએ. ક્યાંક આવ્યું છે કે માર્ચ 2018, તો માર્ચ 2018માં હવે માર્ચ 2019 આવવું જોઈએ. ઓકે, માર્ચ 2019માં, એના પછી 20 આવવું જોઈએ. માર્ચ 2020માં, 20 પછી 21માં તો તમને માસ પ્રમોશન મળી ગયું, એટલે લેમાં તો નહોતું. પછી માર્ચ 2022માં તમને અહીંયા પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણો હતો. ત્યારબાદ એમાં માર્ચ 2023માં તમને પૂછાઈ હતી. મતલબ કે કન્ટિન્યુ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો જેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારું સેકન્ડ યુનિટ હતું, સેમ એટલું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે આ તમારું ચોથું ચેપ્ટર છે. ત્રીજા ચેપ્ટરમાંથી ચોથા ચેપ્ટરમાંથી તમને શોર્ટ નોટ પૂછાવાના ચાન્સીસ છે. અને ત્રીજું જે ચેપ્ટર હતું એ ત્રીજા ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર વધારે પૂછાશે એની શક્યતા છે. આ ચેપ્ટરમાંથી નહીં પેરેગ્રાફ પૂછાઈ શકે, પરંતુ આ ચેપ્ટરમાં વધારે શોર્ટ નોટને ભારણ આપવામાં આવ્યું છે, વધારે શોર્ટ નોટ વિશે કહેવામાં આવ્યું છે. હવે નાના એન્ડ નાનીને તમને શોર્ટ નોટ આવી રીતે મોડિફાઈ કરીને આપી દે, અથવા તો તમને એમ કહી દે કે ભાઈ બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની, રિલેશનશિપ બિટવીન નાના એન્ડ નાની, ડિસ્ક્રાઇબ ધ રિલેશનશિપ બિટવીન નાના એન્ડ નાની, ડિસ્ક્રાઇબ ધ બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની, આવી રીતે પણ તમને અલગ અલગ રીતે ટાઇટલ આપીને તમને પૂછાય તો પણ તમારે આ જ આન્સર લખીને આપવાનું છે કે જે આન્સર મેં અહીંયા લખેલો છે. હિયર રાઇટર એક્સપ્રેસ ઇઝ ફિલિંગ અબાઉટ નાના એન્ડ નાની. અહીંયા રાઇટર જે છે એ નાના અને નાનીની ફિલિંગ જે છે શું કરે છે, એક્સપ્રેસ કરે છે, રજૂ કરે છે. દેર આર સો મેની ઇન્સિડન્ટ હી ડિસ્ક્રાઇબ્ડ હિયર. અહીંયા ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે ઘટના અહીંયા એને શું કરી છે, ડિસ્ક્રાઇબ કરી છે, મતલબ કે અહીંયા જણાવેલી છે, એનું વર્ણન કર્યું છે. દે બોથ લવ ઈચ અધર સો મચ. હવે એવું પાઠમાં તો કંઈ કહ્યું નથી, પરંતુ કંઈક વાત જ એવી રીતે કહી છે કે જાણે એમાં પ્રેમ. એ સેન્ટેન્સ શું કામ કહે છે કે જ્યારે પહેલો પેરેગ્રાફ હતો ત્યારે એ પેરેગ્રાફમાં તમને એમ કીધું હતું કે એ બંને લોકો એ રીતે ઝઘડતા હોય છે જાણે કે એ પહેલાં જ પ્રેમમાં પડ્યા હોય, પહેલી જ નજરના પ્રેમમાં પડ્યા હોય અને લવ મેરેજ કર્યા હોય. તો એ સેન્ટેન્સ બેઝ લેખક આપણને કંઈક કહેવા ઈચ્છે છે. નેક્સ્ટ એના પછી, બટ ઇન ધેર 60 years ઓફ મેરેજ દે ગોટ અ ગર્લ ચાઇલ્ડ ઓનલી. તેમના 6 વર્ષના મેરેજ પછી તેમને માત્ર એક જ છોકરી થઈ હતી. વન ડે ધેર હેપન અ ટ્રેજેડી. પરંતુ ત્યાં એક ટ્રેજેડી એટલે કે એક પ્રસંગ બને છે, એક બનાવ બને છે. that daughter and નાની કેમ ફર્સ્ટ ટુ હેલ્પ હર. then that daughter એટલે કે તેની દીકરી સાથે અને નાની જે છે તેની મદદ કરવા માટે આગળ આવે છે. કંઈક એ સમયની વાત છે કે જ્યારે દીકરીને પરણાવી દેતા અને દીકરીની લાઈફમાં કદાચ છૂટાછેડાનો સમય આવે તો માતા પિતા એને ઇઝીલી એક્સેપ્ટ ન કરતા, અથવા તો એને કોસતા, અથવા તો એમની સાથે ન બોલતા, એમની સાથે બોલવાનું ઓછું કરી દેતા, અથવા તો કંઈક રીતે. પણ અહીંયા જ પણ એ સેમ એવી જ રીતે કંઈક છે કે જેમાં નાની એની મદદ કરવા માટે આવે છે. નાના જે છે, નાનાને આ બાબત બિલકુલ પણ નથી ગમતી. Their son-in-law did remarriage. તેમનો જે દામાદ હતો, son-in-law એટલે શું થશે, દામાદ થશે. એમનો જે દામાદ હતો એ દામાદ ફરીથી પુનઃ લગ્ન કરીને આવે છે. મુસલમાનની જેવું સ્ટોરી જેવું લાગે છે. She kept her in her house with 2 grandsons. તે તેણીને તેના ઘરમાં 2 પુત્ર સાથે રાખે છે. નાના did not like it and he become angry on નાની. નાનાને આ ગમતું નથી એટલે નાના જે છે એના ઉપર ગુસ્સે થઈ જાય છે. But નાની was very strong and she did not give up. પરંતુ નાની જે હતા એ ખૂબ જ મજબૂત હતા, એ દૃઢ નિશ્ચયી હતા, તે ક્યારેય હાર નહોતા માનતા. At the end નાના accepted the death of નાની. અને અંતે નાના જે છે નાનીને મૃત્યુને એક્સેપ્ટ તો કરી લે છે, પરંતુ માનસિક રીતે માનતા નથી. He accepted that નાની was no more but he was living 2 lives. તેણે સ્વીકારી તો લીધું કે નાની હવે રહ્યા નથી, પરંતુ તેણે 2 જીવન જીવવાના શરૂ કરી દીધા હતા. One was his own and other was of નાની. એક તો એનું પોતાનું જીવન અને બીજું નાનીનું જીવન એને જીવવાનું શરૂઆત કરી દીધી હતી કે જેથી એકલાપણું એમને લાગે ને એટલા માટે એમણે 2 જીવન જીવવાના શરૂ કરી દીધા હતા. એક એવી દુનિયામાં જતા રહ્યા હતા કે જે દુનિયામાં એને કોઈની પણ પરવા ન હોય, જસ્ટ ને જસ્ટ એની પોતાની જ પરવા હોય છે. જેમ કે એક નાનું બાળક હોય છે. આમ પણ વ્યક્તિના જીવનના કેટલાક ફેઝ હોય છે, જ્યારે આપણે ફેઝ મતલબ કે યાર નાનું બાળક, ત્યારબાદ એક ચીડચીડિયું બાળક, ત્યારબાદ આપણો એક ગુસ્સાવાળો સ્વભાવ, કે જેમાં આપણે કોલેજિયન સ્ટુડન્ટ હોઈએ છીએ કે જેમાં આપણો ગુસ્સાવાળો સ્વભાવ આવી જાય છે. ધીરે ધીરે ગુસ્સામાંથી આપણો જે ગુસ્સો છે એ ઈર્ષ્યામાં બદલાઈ જાય છે. આપણને કોઈનાથી ઈર્ષ્યા થતી હોય છે. ધીરે ધીરે આપણા મતલબ કે એક એલ્ડર આપણે બની જઈએ છીએ, ત્યારે મેરેજ કરી લઈએ છીએ, ત્યારે એક એડવાઇઝર બની જઈએ છીએ
એડવાઇઝર બનવું મતલબ કે આપણા માતા પિતા, પછી એડવાઇઝર બની જઈએ છીએ. એડવાઇઝર બન્યા પછી એક એવા વ્યક્તિ બની જઈએ છીએ કે જેમની પાસે કોઈ અપેક્ષા નથી હોતી, કોઈ ડિઝાયર નથી હોતી. જેમ કે આપણે આપણા મમ્મી પપ્પાને જોઈ લઈએ, તમારા મમ્મી પપ્પાને જોઈ લઈએ કે જેમની ખુદની પસંદ શું છે એ ખુદને ખબર જ નથી. જેમને ખુદને શું ગમે છે એ એને ખબર જ નથી ને ક્યારેય એણે કર્યું પણ નથી. આપણે અત્યારે આપણી ઈચ્છાઓને પકડીને રાખીએ છીએ. તમને શું ગમે છે, શું કરવું ગમે છે, શું ખાવું ગમે છે, ડેફિનેટલી તમે એને ફોલો કરો છો અને એ તમારી લાઈફમાં મેટર પણ કરે છે. પરંતુ તેઓની લાઈફમાં ડઝન્ટ મેટર. એમની પસંદ, એમની નાપસંદ કોઈ મેટર નથી કરતી. મેટર કરે તો માત્ર ને માત્ર એમના દીકરાની પસંદ મેટર કરે છે, એમની દીકરીની પસંદ મેટર કરે છે. તો અહીંયા એ વ્યક્તિ એક ઈચ્છા વગરની માણસ બની જાય છે. જીવતી હોય છે તો માત્ર ને માત્ર એના દીકરાઓ માટે અથવા તો એમની દીકરીઓ માટે જીવન પસાર કરતી હોય છે. પછી એક એવો ફેઝ આવી જાય છે કે જેમાં એ એક નાનું બાળક ફરીથી બની જાય છે, ફરીથી એ ન્યૂબોર્ન બેબી બની જાય છે. અને અમુક વ્યક્તિઓ તો એ ઉંમરે એટલી ન્યૂબોર્ન બેબીના ફેઝમાં જતું રહે છે કે એ મતલબ કે ક્યાં એને જવું, ક્યાં એને મતલબ કે સૂવું, ક્યાં એને ખાવું, ક્યાં એને બેસવું, એને કંઈ ખબર ન પડે. બસ એક નાના બાળકની જેમ બની જતું હોય. ઘણી વખત એવું હોય કે આપણે સાંભળ્યું હોય કે મોટી ઉંમરના જે હોય છે કે જે દાદા કહીએ આપણે, જેની એજ 19 થઈ ગઈ હોય અને એને કદાચ ટોયલેટ જવાની પણ ખબર ન પડતી હોય, ગમે ત્યાં એ ટોયલેટ જતું રહેતું હોય, ગમે ત્યાં પેશાબ જતી રહેતી હોય છે. તો આ જે ફેઝ છે એ ફેઝ ફરીથી એમનું જે માઇન્ડ છે એ માઇન્ડ એ ન્યૂબોર્ન બેબીમાં આવી ગયું છે. એમની એ જે મતલબ કે એમના શરીરની અને એમની જે માઇન્ડની જે કેપેસિટી હતી, જે ફેઝ હતા, એ ફેઝ ઓલરેડી પૂરા થઈ ગયા છે. એની સમજ શક્તિ પૂરી થઈ ગઈ છે અને ફરીથી એક નાનું બાળક બની ગયા છે. ક્યાંક ને ક્યાંક નાનું બાળક ત્યારે બને જ્યારે એમને એમની લાઈફમાં એટલી બધી પ્રોબ્લેમ્સનો સામનો કર્યો હોય, એટલી બધી ખરાબ સિચ્યુએશન જોઈ હોય. આવું જ્યારે કોઈ વ્યક્તિ 19ની એજ પર અથવા 18ની એજ પર આવું કોઈ વ્યક્તિ આવું કરે છે અથવા આવા ગાંડપણવાળો બિહેવિયર કરે છે, તો એણે એની લાઈફમાં એવી સિચ્યુએશનનો સામનો કર્યો છે કે ક્યારેક તો એ ડિપ્રેશનમાં પણ જતી રહી હશે અને કોઈ એને પૂછ્યું પણ નહીં હોય કે તમે ડિપ્રેશનમાં કેમ છો. એ સમયે મે બી એને કોઈએ સાથ પણ નહીં આપ્યો હોય, એ સમયે કદાચ કોઈ સાથે પણ નહીં રહ્યું હોય. એક આવી વ્યક્તિ સાથે આવું થઈ શકે. બીજું, એક એવી વ્યક્તિ કે જે વ્યક્તિને ગમતી વસ્તુ અચાનક એની પાસેથી છીનવી લે અને એનું માઇન્ડ એ બાબતને સ્વીકારવા માટે તૈયાર ન હોય કે ભાઈ જિદ્દ લઈને બેસી જાય કે ના, એ મારું છે તો મારું જ છે અને ગમે એમ કરીને મારું જ રહેવાનું છે, એ મારાથી દૂર જઈ જ ના શકે અથવા તો એ મારાથી કોઈ લઈ જ ના શકે. આવી કોઈ વસ્તુ એના લાઈફમાંથી જતી રહે કે જેને એ પોતાની જાત કરતાં પણ વધારે પસંદ કરે છે, પોતાની જાત કરતાં પણ વધારે એને પ્રાયોરિટી આપે છે, પોતાની એક હેબિટ બની ગઈ છે, પોતાની એક ટેવ બની ગઈ છે. જ્યારે આવી વ્યક્તિ સાથેથી એ વસ્તુ લઈ લેવામાં આવે ત્યારે એ વ્યક્તિનો સ્વભાવ એવો થઈ જાય છે. તો આ બે સિચ્યુએશન છે કે જે બે સિચ્યુએશનમાં વૃદ્ધ થયેલા જે ઓલ્ડર છે એ ઓલ્ડર કંઈક આ ફેઝમાંથી પસાર થવાની શરૂઆત કરી દે છે. એક બહુ જ પ્રોબ્લેમમાં હોય અને એકની ગમતી વસ્તુ લઈ લેવામાં આવે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. નાના સ્વીકારી તો લે છે કે નાનીનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ એ બે જીવન જીવવાના શરૂઆત કરી દે છે. હી લવ નાની સો મચ એન્ડ દેટ્સ વાય હી કુડ નોટ એક્સેપ્ટ ધ રિયાલિટી. તે નાનીને એટલા બધા પ્રેમ કરતા હતા ને અને એ જ કારણથી ને તેની મૃત્યુને, તે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકને સ્વીકાર નથી કરી શકતા. બાકી એને ખ્યાલ છે કે નાની ઇઝ નો મોર, બટ એ વાસ્તવિકને સ્વીકારવા માટે તૈયાર નથી. So here we can say that there was strong and very powerful bonding they had. તેથી આપણે કહી શકીએ કે તેઓ બંનેની વચ્ચે એક સ્ટ્રોંગ અને પાવરફુલ બોન્ડિંગ હતો, સંબંધ હતો. બોન્ડિંગ એટલે શું થશે? રિલેશન થશે. બોન્ડિંગ એટલે સંબંધ થશે કે એમની વચ્ચેનો જે સંબંધ હતો કેટલો હતો? સ્ટ્રોંગ હતો. તો આ શોર્ટ નોટ દ્વારા પણ તમારું આ જે આખું યુનિટ હતું એ યુનિટ ફરીથી રિવાઇઝ થઈ ગયું, એઝ વેલ એઝ તમારી શોર્ટ નોટ પણ પ્રિપેર થઈ ગઈ. એ આશા સાથે હવે આપણે શોર્ટ નોટથી આગળ વધીએ અને જોઈએ એસે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ કે જે તમને જુલાઈ 2018, જુલાઈ 2022 અને માર્ચ 2022માં પણ પૂછાયેલો છે. હવે આ એસેને તમારે એકદમ ઇઝી વેમાં જોતો છે તો આ એસેને તમે ઇઝી વેમાં પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ચેટ જીપીટીમાં ફાઇન્ડ આઉટ કરી શકશો અને થોડોક સમય આપો મને, હું એક કામ કરીશ.
જે આઈએમપી એસે છે ને ઓલરેડી આપણી વિદ્યાકુલ એપ્લિકેશનની જે હોમ પેજ ઉપર નીચે સ્વાઇપ ડાઉન કરતા જાઓ એટલે આઈએમપી નોટ્સ તમને મળે છે. એ પેજ ઉપર ફ્રી હશે, બધા માટે ફ્રી હશે આઈ થિંક. તો એ આઈએમપી નોટ્સમાં પણ આન્સર સાથે મેં આઈએમપી એસે મૂકેલા છે, પરંતુ એ જે લેંગ્વેજ હોય મે બી તમારા માટે ટફ પડી શકે. પણ હું બીજી એક પીડીએફ ફાઇલ બનાવું કે જેમાં એકદમ ઇઝી વર્ડમાં એસે લખાયેલા હોય, ઇઝી શબ્દોમાં લખાયેલા હોય અને મોસ્ટ આઈએમપી હોય એ જ એસે રાખું. એમાં આઈ થિંક 10 જેટલા એસે છે, તો એમાંથી પણ ફિલ્ટર કરીને હું અમુક એસે રાખીશ. ઠીક છે. પણ એમાં એસેમાં એક એવી વસ્તુ છે કે એસેમાં દરેક વર્ષે એકનો એક એસે વારંવાર રિપીટ થયો હોય એવા રેર છે, એટલે એ હું મૂકીશ. અને બાકીના જે છે કે જે એકાદ વાર પૂછાયેલા છે એ હું નહીં મૂકું. પણ એ તમે એકવાર વાંચી લેજો, તૈયાર કરી લેજો. જે વારંવાર પૂછાયેલા છે ને 2 થી 3 વખત પૂછાયેલા છે ને એ એસે હું તમને એકદમ ઇઝી વેમાં, ઇઝી વર્ડમાં આપી દઈશ. ઠીક છે. બાકીના એસે તમારે રીડ કરી લેવાના. એવું નહીં કે મેં પીડીએફ ફાઇલમાં નથી આપ્યા તો એ નહીં લેવાના. એ જે લિસ્ટ બનશે ને એ લિસ્ટ એવું હશે કે જે લિસ્ટમાં 2-3 વખત પૂછાયેલું હોય, રિપીટ થયેલું હોય એવું. સમજાય છે? ચાલો, કોઈ ક્વેરી? મેમ, ક્વેશ્ચન આન્સરમાં ટેન્સ કેવી રીતે ચેન્જ કરવા? કાળ પ્રમાણે ચેન્જ કરવાના. જેમ કે વુ ડઝ થી સવાલ પૂછ્યો હોય, બરાબર, તો સાદું વાક્યમાં તમારે આન્સર આપવાનો હોય. તો હવે ફોર એક્ઝામ્પલ કરતા તરીકે હી ઓર શી અથવા તો ઇટ છે, તો ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવે. ડઝ તો નીકળી જાય. તો ફોર એક્ઝામ્પલ તમને ટેક આપેલું છે તો હી ઓર શી પછી તમારે ટેકનું ટેક્સ કરી નાખવાનું. તો ટેન્સને લગતા જે ચેન્જીસ છે એ ચેન્જીસ અત્યારે તમે શીખવા બેસો છો તો તમારે પહેલેથી એને શીખવા પડશે, પહેલેથી એને તમારે સમજવા પડશે, લર્ન કરવા પડશે. ઓકે, વિચારું છું કે ટેન્સનું બેઝિક જે છે ને આખું યુટ્યુબમાં મૂકી દઉં. હમણાં તો પોસિબલ નથી, કારણ કે યુટ્યુબમાં ઓલરેડી અત્યારે ભવિષ્યવાણી ચાલતી હશે. આવતા વર્ષે કદાચ થઈ શકે, કારણ કે હવે તો વિદ્યાર્થીઓને ટેન્સ શીખવાય ન હોય. હવે એનું ખાલી ધ્યાન હોય કે કઈ રીતે પાસિંગ માર્ક્સ લેવા, કઈ રીતે પાસ થવા માટેનું લેવું, બસ એ જ હોય, બીજો કાંઈ ગોલ હોય નહીં. થોડીક મિસ્ટેક પડે, પણ એ થોડી મિસ્ટેક પ્રેક્ટિસ કરવાથી દૂર તો થઈ જ જાય. એક ને એક દિવસ તો થઈ જ જવાની છે ને. મારાથી હું નહીં પડતી હોય, મેં પહેલી વખત ભણાવવાની શરૂઆત કરી હશે તે હું મારાથી ભૂલ નહીં પડી હોય, તમને શું લાગે સીધું મને આવડી ગયું હશે? અને મને ગમે એવું ઇંગ્લિશ આવડતું હોય અને મને કંઈ પૂરેપૂરું ઇંગ્લિશ આવડતું જ ન હોય, મારાથી ભૂલ થતી હોય અને એ ભૂલ મને કોઈક બતાવે તો એ સુધારતી જ હતી હોય. એટલે પહેલી વારમાં કોઈ દિવસ બેસ્ટ ન બની શકાય. એના માટે તમારે વારંવાર રિવિઝન કરવું પડે. જેટલી વખત તમે રિવિઝન કરો ત્યારે તમે એમાં માસ્ટર થાઓ. એટલે એક સ્ટુડન્ટ તરીકે તમે એક બેસ્ટ છો, મતલબ કે સ્ટુડન્ટ હંમેશા બેસ્ટ છે. આપણે ગુરુની સાથે એની કમ્પેરિઝન કરીએ, કારણ કે ગુરુ પણ એક સમયે સ્ટુડન્ટ જ હતા અને ટીચર પણ એક સમયે સ્ટુડન્ટ જ હતા, કે એને એક વર્ષમાં આટલી બધી વસ્તુને યાદ રાખવાની હોય છે, તૈયાર કરવાની હોય છે. હા મેડમ, મને પણ આપો ને પાસ થવા માટેની હિન્ટ. પાસ થવા માટેની હિન્ટ ઠીક છે, આપી દઈશ. ચલો વિચારું એના માટે. એક લેક્ચર રાખી દઈશું આપણે. જે અત્યારે કઈ બેચ ચાલે છે? રિવિઝન બેચ ચાલે છે. બેચ એ ભૂલાઈ જાય છે મને. A1 બેચ, રિવિઝન બેચ, આઈએમપી બેચ, ટોપર બેચ, રેગ્યુલર બેચ. હા, એક લેક્ચર રાખી દઈશું કે જેમાં માત્ર ને માત્ર પાસ થવા માટેનું હશે. જે ટોપર છે એમણે એ લેક્ચર અટેન્ડ કરવાનો નહીં રહી, એ લેક્ચર એમના માટે છે જ નહીં. આ લેક્ચર, જે લેક્ચર હું રાખીશ એ લેક્ચર માત્ર એ જ વિદ્યાર્થીઓ માટે હશે કે જે વિદ્યાર્થીઓ મારી જેવા છે. મતલબ મારી જેવા, મતલબ કે હું 12મા ધોરણમાં આવી હતી, હવે નથી. 12મા ધોરણમાં મને એટલું બધું ઇંગ્લિશ આવડતું નહીં, એટલે હું ઇંગ્લિશને આટલું સારું ભણાવી શકું. જેને ઓલરેડી ઇંગ્લિશ આવડે જ છે એ તમને એડવાન્સ લેવલનું ઇંગ્લિશ સમજાવશે. જે પોતે ઇંગ્લિશ જાતે સમજ્યા છે એ ઇંગ્લિશ તમને એકદમ ઇઝી વેમાં, ઇઝી શબ્દોમાં સમજાવશે. મારી પાસે હજી એક્સપિરિયન્સ આવી જશે ને, મારી પાસે હજી 20-24 વર્ષનો એક્સપિરિયન્સ આવી જશે ને, તો તમને અમુક શબ્દ તો મારા સમજાશે નહીં, કારણ કે ઓલરેડી મારી પાસે એટલું નોલેજ આવી ગયું છે, એટલું શબ્દો ભંડોળ મારી પાસે ભેગા થઈ ગયા છે કે અમુક શબ્દ હું બોલીશ ને
તો એ તમને સમજાશે પણ નહીં. વિદ્યાર્થીઓને મારી ભાષા સમજવામાં અઘરી પડશે. એટલા માટે ટીચરે અમુક સમય પછી રિટાયર થવું પડે, કારણ કે નોલેજ વધી જાય તો એ નોલેજને એક વિદ્યાર્થી સમજી ન શકે ક્લિયરલી રીતે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં તકલીફ પડે છે. લેશું આપણે કયા બેટા, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું એક રિવિઝનમાં લેશું. ઇંગ્લિશમાં કોલેજમાં મને કેટલા હતા? 7.9 CGPA અને 6.9 CGPA. સેમેસ્ટર વાઇઝ અલગ અલગ CGPA આવતા, SGPA આવતા, અને હાલમાં પણ અત્યારે એ જ છે 7.9, 7.3, અરાઉન્ડ 7ની આજુબાજુ હોવ. ટેન્સ તો નથી, કોઈને નથી આવડતા. કોલેજ, હા, બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં મેં કમ્પ્લીટ કરી હતી. પછી પાછું BSc આઈટીની બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી. હવે આ છેલ્લું સેમેસ્ટર છે, એમાં પ્રોજેક્ટ લઈ જવાનો હોય, બીજું કાંઈ ન હોય. ક્યારે લેશો? આવડી આ બેચમાં જ તેને હાલમાં જે બેચ ચાલી રહી છે, કઈ બેચ ચાલી રહી છે? રિવિઝન બેચ, એમાં જ લઈ લેશું. અત્યારે તો આ ચોથું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આ ચોથા ચેપ્ટરની સાથે સાથે મેં 5મું લઈ લીધું હોત તો સારું હતું, પણ હવે 5માની PDF PPT ફાઇલ નહીં હોય, નથી. જો હું એક્સ્ટ્રા બનાવી રાખું વીકની, પણ આ વખતે મને સમય નથી મળ્યો, નકર મેં એક્સ્ટ્રા બનાવી જ નાખી વાત. ચાલો ને, એક એક્સ્ટ્રા પડી છે એ આપણે જોઈ છે. IMP બેચમાં હતી તે તો શરૂ કરી દઈએ, હે ને? શું કેવું? પાંચમું યુનિટ એન્ડ્સ. આયશા, ઘરે બેઠા ઓનલાઈન કોલેજ છે ઓનલાઈન ન કરાય, જોઈને જ કરાય. પણ પછી બહુ એવું છે કે નહીં મારે ઘરે બેઠા કરાય, એમ બહાર જવાનું બહુ છે નહીં, અથવા તો પરમિશન નથી, આ તે છે, તો યુનિવર્સિટી છે, જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. બીજી કઈ યુનિવર્સિટી આવે? બીજી યુનિવર્સિટીના નામ નથી આવડતા, પણ આવી યુનિવર્સિટી ભાવનગરની યુનિવર્સિટી છે. આવી યુનિવર્સિટીમાં તમે જોઈન થઈ શકો છો. જસ્ટ એક્ઝામ દેવા માટે તમારે ત્યાં જવું પડશે. જ્યાં પણ કે ત્યાં તમારે જવું પડે, બરાબર. રાજકોટ જવું પડે, અથવા તો તમારે અમદાવાદ જવું પડે, વડોદરા જવું પડે, જ્યાં એમની એક્ઝામ પ્લેસ હોય ત્યાં તમારે જવું પડે. કંઈક 2 દિવસ કે 3 દિવસ જ જવાનું હોય, એનાથી વધારે ન જવાનું હોય. હવે દિવસ વધારી દે તો નક્કી નહીં, કારણ કે એ લોકો દિવસે ને દિવસે દિવસો વધારે છે. પહેલાં તો 2 દિવસમાં 5 પેપર આપી દેવાના હતા, મતલબ ગમે ત્યારે તમે આપી દો, 2 દિવસમાં 5 પેપર આપી દેવાના. પણ હવે દિવસ વધારતા ગયા છે, 3 દિવસ કરતા ગયા છે. ધીરે ધીરે હવે 5 દિવસ કરી નાખશે. 5 પેપર માટે 5 પેપર કરીએ, 5 દિવસ કરી નાખશે. તો તમારે એ રીતે સર્ચ કરવું પડે, બીજું કાંઈ ન હોય. મેમ, પરમિશન નથી, વિલેજમાં રહું છું, ટ્રાવેલિંગ બહુ છે. અચ્છા, તો તમે આ રીતે કરી શકો. મેં કીધું એમ. મારવાડી યુનિવર્સિટી, આ તો મેં પહેલી વાર સાંભળ્યું. MS યુનિવર્સિટી, હા, MS વડોદરાની તેને MS યુનિવર્સિટી નામ છે એમ, એનું એમ નથી. ઓ આયશા, રાજકોટમાં, હા, રાજકોટમાં કઈ યુનિવર્સિટી આવે છે એ મને ખબર. વીર નર્મદ યુનિવર્સિટી નહીં, વીર નર્મદ યુનિવર્સિટીમાં ઓનલાઈન ન કરી શકાય, ભૂલી જાઓ. એક્સટર્નલ કરી શકો, પણ એ એક્સટર્નલમાં સ્ટડી તમારે જાતે કરવાની, મટીરિયલ તમારે જાતે ગોતવાનું. એક્ઝામ દેવા પાછું ત્યાં હોલે તો જવાનું જ, ઘરે બેઠા બેઠા નહીં થાય. અથવા તો તમને જે રીતે સજેશન આપવામાં આવે એ રીતે તમારે એક્ઝામ આપવાની, એટલે નહીં થાય. પારુલ યુનિવર્સિટી, હા, પારુલ યુનિવર્સિટી પણ છે. ચાલો, હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. એન્ડ્સ નામનું ચેપ્ટર છે. કેટલી કીડીઓના પ્રકાર આવતા હતા એ તમને અહીંયા ખ્યાલ આવી જાય તો આખું પાઠ ફરીથી રિવાઇઝ થઈ જાય. કીડીઓના કેટલાક પ્રકાર છે: ડ્રાઈવર એન્ટ, રેડ એન્ટ, બ્લેક એન્ટ અને એમ્બ્રેલા એન્ટ્સ. એમ્બ્રેલા એન્ટ કે જેને અહીંયા લેખકે
માનવની બુદ્ધિ સાથે કમ્પેર કર્યા છે. જે રીતે માનવ પહેલા શિકાર કરતું હતું અને એમાંથી એ ઝંપલાવ્યું અને હવે એ ખેતી કરે છે. પહેલા શિકાર કરતું હતું, હવે ખેતી કરે છે અને પોતાના માટે ખાવાનું બનાવે છે. સેમ એ રીતે કીડીઓ પણ છે કે જે મોટા પાંદડાઓનો ટુકડો પોતાના માથા ઉપર લઈ જાય છે અને તે તેના દરમાં લઈ જાય છે, ચાવીને તેની એક ક્યારી બનાવે છે, એની બેડ બનાવે છે અને એમાં જે ફંગસ થાય છે, એમાં જે ફૂગ થાય છે, એ ફૂગ એનો ખોરાક હોય છે. જેવી રીતે આપણે ગાયોને પાળીએ છીએ અને શા માટે પાળીએ છીએ? દૂધ માટે પાળીએ છીએ. સેમ એ રીતે પણ એક કાવ પાળે છે કે જેનું નામ છે તીતી ઘોડો, કે જે એક સ્વીટ સિરપ આપે છે, સ્વીટ મધ જેવું એક લિક્વિડ આપે છે, પ્રવાહી આપે છે. જે રીતે આપણે ગાયને દોઈએ છીએ સેમ એ રીતે એ પણ એની જે બાજુઓ છે એ બાજુઓને દબાવે છે કે જેથી કરીને એમાંથી સ્વીટ આવે છે અને એ સ્વીટ એમના માટે દૂધ તરીકે હોય છે. એટલા માટે એમણે એમના જીવન, આપણા જીવન અને માનવ જીવનને એક સરખું ગણાવ્યું છે. મહદ અંશે વધારે પડતું સેમ છે એવું નહીં. તો આ કંઈક અમરેલા એન્ટ્સ છે, કારણ કે અમરેલા એન્ટ્સ જે છે એ પોતાના માથા ઉપર એક મોટો પાંદડાનો ટુકડો લઈ જાય છે કે જે એના બોજા કરતાં પણ કેવો હોય છે? ભારે હોય છે. એક જે રીતે આપણે છત્રી લઈ જતા હોય સેમ એ રીતે એ પાંદડાના ટુકડાને લઈ જાય છે. નેક્સ્ટ એના પછી છે રેડ એન્ટ, કે જે રેડ એન્ટ જે છે કાળી કીડીઓને ગુલામ તરીકે રાખે છે, જ્યારે લાલ કીડીઓ અને કાળી કીડીઓમાં કાળી કીડીનું કદ નાનું હોય છે. જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર હોય ત્યારે તે કાળી કીડીઓના માળા ઉપર હુમલો કરે છે અને એમના ઈંડાઓ ચોરી લે છે, એમના ઈંડાઓ જપ્ત કરી લે છે. એના ન્યૂ બોર્ન બેબીને નહીં, એ ઈંડાઓને ચોરી લે છે અને મતલબ કે જપ્ત કરી લે છે અને પછી એ પોતાના દરમાં લઈ જાય છે. જ્યારે એમનો જન્મ થાય છે, એક હેચલિંગ બહાર આવે છે, ત્યારે તેને એઝ અ ગુલામ તરીકે ટ્રેનિંગ આપવામાં આવે છે. એને માલિકોનું આજ્ઞાનું પાલન કરવાનું જ શીખવાડવામાં આવે છે. એ રીતની જ તાલીમ આપવામાં આવે છે કે જેથી કરીને એ રીતે ઘડાઈ જાય. કારણ કે એક નવું જન્મેલું બાળક જે હોય છે, કે જે જન્મી ગયું છે ઓલરેડી, એને પોતાની સ્વતંત્રતાનું થોડું ઘણી સમજ આવી ગઈ હોય છે, પરંતુ જેનો જન્મ જ નથી થયો, હજી આ દુનિયાની કોઈ સમજ નથી, એવા જો બેબીને જેવી તમે શરૂઆતમાં ટ્રેનિંગ આપશો એ રીતે જ એ વર્ક કરશે. કેટલીક વાર આ કાળી કીડીઓ કે જેને આ રીતની તાલીમ અપાયેલી હોય, એ કીડીઓને આ લાલ કીડીઓને પોતાના માથા ઉપર બેસાડીને સવારી પણ કરાવવી પડે. આટલી એને ગધા મજૂરી કરવી પડે છે, આટલી એને કાળી મજૂરી કરવી પડે છે. તો આ હતું સેકન્ડ ટાઈપ ઓફ રેડ એન્ટ. નેક્સ્ટ એના પછી હતી ડ્રાઈવર એન્ટ, કે જે સૌથી વધારે જોખમી અને ખતરનાક હતી. એક સવાલ પછી પૂછજો, ફંક્શન ક્યારે કરાવશો? ફંક્શન કાલે. હવે નેક્સ્ટનો જે ટોપિક છે એ ફંક્શન જ છે ને. અહીંથી નેક્સ્ટ જે ટોપિક આવે છે એ ફંક્શન જ છે. પછી ખબર નહીં, જે આવતું હશે હું કરાવી દઈશ. પછી જોઈએ આપણે. પછી હું છે ને આવડા ચેપ્ટરનું અત્યારે હું તમને સ્ટોરી કહી દઉં છું. પછી હું આવડું આ ચેપ્ટર જે છે એ છઠ્ઠા ચેપ્ટરની સાથે લઈ લઈશ. હેલન કલર વાળું ચેપ્ટર છે ને એની સાથે હું લઈ લઈશ, બરાબર? એની સાથે રિવિઝન આપણે કરશું. ચાલો અત્યારે જોઈએ આપણે ક્યાં હતા. રેડ એન્ટમાં હતા ને, લાલ કીડીમાં હતા. ઓકે, લાલ કીડીમાં હતા. લાલ કીડીમાં હું જોતા હતા આપણે? હા, ડ્રાઈવર એન્ટ સૌથી વધારે જોખમી છે, સૌથી વધારે ખતરનાક છે, ડેન્જરસ છે. તો આ જે ડેન્જરસ કીડી છે એ કીડીઓથી ગામના લોકો ડરતા રહેતા હોય છે. આફ્રિકન કીડી છે. આ જે કીડી છે એને આપણે અત્યારે ઉધઈ કહીને બોલાવીએ છીએ. ઉધઈ કે જે લાકડું કોતરે છે, માણસને બિલકુલ પણ નથી કોતરતી. હવે લાલ કીડીનું અસ્તિત્વ છે કે નહીં ખબર તો નહીં. આફ્રિકામાં પણ આનું અસ્તિત્વ છે કે નહીં એ પણ મને ખબર નથી. જસ્ટ અહીંયા તમને પાઠમાં કહેવામાં આવ્યું છે કે ડ્રાઈવર એન્ટ, કે જેનાથી લોકો ડરીને રહે છે. ઇવન મોટા મોટા પ્રાણીઓ જેમ કે હાથી છે, ટાઈગર છે, અજગર છે, એ પણ આના ડરમાં રહે છે. કદાચ ડ્રાઈવર કીડીઓ જે છે સંપૂર્ણ રીતે તો આંધળી હોય છે. ખાસ તો એક આ વાત મહત્વની કે સંપૂર્ણ રીતે આંધળી હોય છે, જોઈ જ નથી શકતી. આજુબાજુનું દ્રશ્ય એ જોઈ નથી શકતી. પણ જ્યારે પણ એના રસ્તામાં ઇવન અજગર પણ આવી જાય ને, એ પણ એ ગળી કોઈ એનો આહાર ગળીને બેઠો હોય તો એ હલી ચલી શકવાનો તો છે ને, અને એ જો એના રસ્તામાં આવી જાય તો ડ્રાઈવર આંટ આને પણ ભક્ષી જાય છે. પણ જ્યારે અચાનક એ કોઈના ઘરમાં પ્રવેશે ત્યારે ઘરના લોકો ત્યાંથી નીકળી જાય છે અને જંગલમાં રહેવા જતા રહે છે. જ્યારે એ પાછા આવે ત્યારે એની ઘરની તમામ પ્રકારના કીડાઓ પણ સાફ થઈ જાય છે. એટલે અને એવું પણ કહેવામાં આવે છે કે ગામના લોકો કહેતા હોય છે કે આ ડ્રાઈવર આંટ એક બાળકને પણ ભક્ષી ગઈ હતી, બાળકને પણ ખાઈ ગઈ હતી. તો આ છે ડ્રાઈવર આંટ, કે જે સૌથી ડેન્જરસ છે, સૌથી જોખમી છે. જો કે અત્યારે જોખમીમાં સૌથી વધારે જો કોઈ આવતું હોય તો એ છે હાથી, ગેંડો. એના પછી વાઘ ને બધા વ્યક્તિઓ આવે છે. જોખમી એટલે કઈ રીતે જોખમી? કે
માણસનું મૃત્યુનું કારણ આ બધા પ્રાણીઓ હોય તો એ બધામાં સૌથી વધારે આવે હાથી, સાપ, સાપથી નહીં આવે, જે ટોપ 10 માં આવે ને એમાં સાપ આવે છે, હાથી પણ આવે છે, ગેંડો પણ આવે છે, અને ટાઈગરની તો આવે જ છે, પણ એ લાસ્ટમાં આવે છે. એનાથી માણસનું મૃત્યુ નથી થતું, પણ માણસના મૃત્યુ જે છે આ બધા વ્યક્તિ આનાથી થાય છે. હવે એ અમુક એરિયા પ્રમાણે હોય, જ્યાં હાથી ગજ જ્યાં વધારે હોય ત્યાં કંઈક એનું મૃત્યુનું કારણ હોય, એના લીધે કંઈક થતું હોય, ગેંડો હોય તો એમના વિસ્તાર હોય કે એ વિસ્તારમાં આપણને સૌથી વધારે મળી આવે. જેમ કે અહીંયા સુરતમાં સૌથી વધારે શું દેખાય? કૂતરા અને કબૂતર, બરાબર, બે વસ્તુ વધારે દેખાય. અને ગામડામાં સૌથી વધારે ભાતની ચકલીઓ, ભાતના પક્ષીઓ, કબૂતર ઓછા જોવા મળે ગામડે આપણને. અમુક ગામડાઓ જોવા મળે પણ અમુક ગામડાઓમાં કબૂતર ઓછા જોવા મળે, પણ એની જગ્યાએ ચકલીઓ વધારે જોવા મળે, ચકલીના માળા વધારે જોવા મળે. અહીંયા ચી 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 વધારે આવતું હોય ચકલીઓનું, અને અહીંયા ઘુ 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 ઘુ, બસ આનાથી વધારે કંઈ નહીં. ચાલો હવે ક્વેશ્ચન પૂછો. હા, ઇંગ્લિશ બુક બનાવવાની યાર, આની ઇંગ્લિશ બુક બનાવી નાખજો. હું જે તમને ચેપ્ટર વાઇઝ બોર્ડના ક્વેશ્ચન પેપર કરાવું છું ને, એ ક્વેશ્ચન પેપર આન્સર અને એના ક્વેશ્ચન બંને લખીને કરજો, બંને લખીને બનાવજો, એટલીસ્ટ લખવાની પ્રેક્ટિસ થઈ જાય. મેમ બધી એન્ડ્સની શોર્ટ નોટ કરવાની અલગ અલગ, આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ નહીં કરતા. એકાદ 2 વાર પૂછાય છે. જો એક ડાઈવર એન્ટ માર્ચ 2019માં હતી, અને ફાર્મર આન્ટ જે હતી એ માર્ચ 2020માં હતી. ફાર્મર એન્ટ વાળી જાતે લખી નાખવાની, તૈયાર ન કરવાની હોય, જાતે લખી નાખવાની. શોર્ટ નોટ તૈયાર કરવા બેસાય જ નહીં આમાં. પછી ક્વેશ્ચન્સના આન્સર લખવાના. હા તે લે લખવાના જ ને, લખી નાખો તમે. આને છે ને એઝ અ હોમવર્ક તરીકે માનો કે મેમ તમને હોમવર્ક જ આપે છે, અને એ હોમવર્ક તમારે કમ્પલસરી કરવાનું છે. મને ખબર જ્યાં સુધી આપણને ડેડલાઇન ન મળે ને ત્યાં સુધી આપણે કરવાના નથી જ. તેમ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હૈ. જ્યાં સુધી આપણી ઉપર ફોર્સ ન આવે ને ત્યાં સુધી આપણે કાંઈ ન કરવી. વિચાર કરો, જ્યારે કોરોનાની સિચ્યુએશન હતી, આપણને માસ્ક પહેરવાનું કીધા, કોઈ પહેર્યા? કોઈએ પહેર્યા? નિયમ આવ્યા, કોઈએ પહેર્યા નહીં. પણ માસ્ક ન પહેર્યા ને એના ઉપર દંડ લેવામાં આવ્યો અને સોટી પડી, તો માસ્ક આપણે કેમ ઝટ પહેરવા મળ્યા. પછી એનું જે આપણને જોખમ દેખાણું કે માસ્ક નહીં પહેરો તો આમ થશે આમ થશે, ત્યારે આપણે માસ્ક પહેર્યા. મતલબ કે પાણી માથા ઉપર આવ્યું ને ત્યારે આપણે એ વસ્તુ કરી. જ્યાં સુધી પાણી દૂર હોય ને ત્યાં સુધી આપણે જલસા જ કરતા હોય. ઇવન યાર એક્ઝામમાં પણ એવું જ કરીએ છીએ. એક્ઝામ હજી 1.5 મહિનો દૂર જ છે, એ વિચારીને હજી આપણે તમતાર આરામથી બેઠા છીએ, અથવા તો વાંચતા હોય તો તૈયારી કરતા રહેતા હોઈએ છીએ. ઘણા છે કે ઘણા બધા એવા છોકરા છે કે જેમ કહેતા હોય કે મેમ હવે 2 મહિનો રહ્યો છે, અમે ટાઈમ ટેબલ બનાવી નાખ્યું છે ને આ વારે આ કરવાનું છે, બરાબર. તો એ ટાઈમ ટેબલ બનાવી અને એ રીતે તૈયારી કરતા હોય. એટલે હું એને એ રીતે જ કહું કે ભલે આ બધા એ આખું વર્ષ તૈયારી કરી હોય, પણ તું આ 2 મહિનામાં એવી તૈયારી કર કે તું એના કરતાં પણ તને ભલે એના કરતાં વધારે માર્ક્સ ન આવે, પણ એટલા માર્ક્સ આવે કે જેનાથી તને પ્રાઉડ ફીલ થાય કે 2 મહિનામાં તું આટલા લાવ્યો એમ. સમજાય છે? કરવાનું છે. હા, એવું ન આવે ત્યાં તમારે એવું સમજી જ લેવાનું કે સબમિટ કરવાનું છે. માર કઈ નથી થયું તો શરૂ કરી દે બેટા, બસ થોડું કરી દે, પણ થોડુંક કરી દે એમ. પછી એક્ઝામ ટાઈમે તને લાગે એ બધું ભેગું થઈ જશે, નો થાય, એટલું બધું નો થાય. મારે તો એક્ઝામ ટાઈમે સમય જ નહોતો, જેનમાં સ્ટોરી ખબર હશે. મેં તો તમને આખી મારી એક્ઝામ સમયની વાત કરી, પણ તોય આવી ગયા એટલે સારું કહેવાય. પણ મેં તમને જેમ કીધું એમ કે હું સિન્સિયર હતી, શાંત હતી, કે ભાઈ હું જે ભણવાનું હોય ત્યારે હું ભણવામાં ધ્યાન આપતી, બીજું કાંઈ વધારાનું લબ નહીં. પાછળ હાલતું, જ્યારે શિક્ષકો બહાર જાય ને એટલે પાછળ છે ને છોકરા અને છોકરીઓ બાંધતા જ હોય. અને પહેલા જ કેવું હોય કે ક્લાસમાં આપણને હાવણી પડેલી મળે, દેખ હાવણી હતા ક્લાસમાં રાખતા, ખબર? અત્યારે એવું કાંઈ ન હોય. અત્યારે પહેલાના ક્લાસમાં તો છે ને હાવણી, હુપડી, ડોલ ને બધું નિંજન જ હોય. હાવણી લઈને મંડી પડે, હાવણી લઈને બાંધે, વાહે થાય એટલે તો બાંધે. કાં તો એસી હાટું બાંધતા હોય, કાં તો પંખા હાટું બાંધતા હોય. શિયાળામાં એસી હાટું છોકરીઓ બાંધતી હોય અને ઉનાળામાં પંખા હાટું છોકરા બાંધતા હોય. બસ આવી રીતે બાંધવાનું હાલતું રહેતું હોય. પણ મારું ધ્યાન ખાલી અહીંયા જ હતું. પાસિંગ જેટલું કરી લેશ વાંધો નહીં, તો વાંધો નહીં, બસ કરી લેજે તું, તોડી લેજે ને ફોડી લેજે, પણ ભણજે એમ, બીજું કાંઈ નહીં. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. મેં માં લેક્ચર લો ત્યારે ગ્રુપમાં મેસેજ કરજો. લેક્ચર લઉં ત્યારે ચૂપચાપ આવી જવાનું, ધ્યાન રાખવાનું, એટલે ટાઇટલ વાંચી લેવાના. બધું તમને હારું તૈયાર જ જોઈએ છે, અવેર તો રહેવું જ નથી.
મેં પણ સ્ટાર્ટ નથી કર્યું, કેમ કે જોબ કરીને લેક્ચર ભરવા. તો કરી દેજો. જોબ કરતા કરતા થોડો સમય મળતો હોય તો રીડિંગ કરી દો. આઈ નો કે જોબ કરતી વખતે જોબની જગ્યા ઉપર રીડિંગ ન કરાય, પણ તમને એમ લાગે કે તમે જ્યાં જોબ કરી રહ્યા છો, તમે જ્યાં પણ જોબ કરો ને ત્યાં એક કંપનીના થઈને રહો. યકીન માનો કે ક્યારેક તમારે પર્સનલ કોઈ એવું હશે ને ત્યારે તમને એમાં છૂટ આપશે, ત્યારે એમાં તમારા માટે બહુ સારું રહેશે. એને પોતાની માનીને જ ગણો અને પોતાની માનીને જ કામ કરો. પછી હા, પોતાની નહીં માનવાનું, ઇમોશનલી વર્ક પણ નહીં કરવાનું, ઇમોશનલી રિલેશન પણ નહીં બનાવવાના. કલીગ્સ બનાવો પણ બેસ્ટ ફ્રેન્ડ નહીં. બેસ્ટ ફ્રેન્ડ કંપનીમાં ક્યારેય નહીં બનાવવાના, ક્યારેય પણ નહીં. કંપનીની બહાર બેસ્ટ ફ્રેન્ડ હોય તો ચાલશે, પણ કંપનીમાં નહીં. શેનો બિઝનેસ કરે છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં પણ શેનો? એમ કઈ વસ્તુનો, કઈ પ્રોડક્ટ છે? અને કોઈ પાર્ટનર? હા, બુક અલગ બનાવો અથવા તો જે પડ્યું હોય એ બનાવી નાખો, ચાલશે. પાસ થવાવાળું લેક્ચરની વાત કરું. હા, પણ હું એની જ વાત કરું છું. મને ખબર છે વૈષ્ણવ, હું એની જ વાત કરું છું. લેક્ચર જોતા રહેવાના. મેં છે ને એમાં લખ્યું જ હશે પાસ થવાનો રસ્તો. એવું ટાઇટલ હું મારી દઈશ, પાસ થવાનો રસ્તો. આવડા જે વર્ષમાં પૂછાયેલા સવાલ હોય ને એ ચેપ્ટર વાઇઝ. ચેપ્ટર 1માં છેલ્લા 7 પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાં કેટલા પેલા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ લખી નાખવાના વિથ આન્સર. ઓકે. શ્રીમાળી હેતલ, એક પણ ક્વેશ્ચન નથી થયો. આયશા, તો તમે બધા ક્યારે કરશો? આ જેને પણ અત્યાર સુધીમાં કંઈ નથી કર્યું ને એ વિદ્યાર્થી મને મેસેજ કરશે અને કહેશે કે અત્યાર સુધી નથી કર્યું, તો એ એક્ઝામને કઈ રીતે સ્કોર કરશે, એક્ઝામમાં એ પાસિંગ માર્ક્સ કઈ રીતે લાવશે, એની રીત, એની મેથડ મને શેર કરો. આઈ વોન્ટ ટુ નો. તમે કંઈક તો પ્લાનિંગ કર્યું હશે ને? પ્લાનિંગ વગર તો તમે આટલા બિંદાસ તો નહીં હો ને, જે બિઝનેસ કરી રહ્યા છે, જે જોબ કરી રહ્યા છે. એન્ડ આઈ પ્રાઉડ ઓફ યુ કે તમે જોબ કરી રહ્યા છો. એને બાળમજૂરી ન કહેવાય, એને એક શિક્ષણનો એક પર્પઝ જ કહેવાય. જે ટૂંક સમયમાં એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ થશે, કે જેમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે અને જેમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પણ આપવામાં આવશે. એ સમય હવે દૂર નથી, તમને મળશે, બહુ જલ્દી મળશે આ ચાન્સ. પણ તમને નહીં, આવનારા જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને, કે જેમાં જોબ કરવા જવાની બહાર જરૂર નહીં પડે. તમે સ્કૂલમાં જોબ કરી શકશો. એક એવી જ જગ્યા સ્કૂલની સાથે હશે કે જ્યાં તમે જોબ કરી શકશો અને ભણી પણ શકશો, કે જેને MLM પણ નહીં કહેવાય, કે MLMની કોઈ સ્કીમ પણ નહીં કહેવાય. ઓકે, ચાલો હવે મને અત્યારે મેસેજ નહીં કરતા, પછી મને કહેજો, રીઝન મને કાલ કહેજો. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. કેચ યુ લેટર. બાય એન્ડ ટેક કેર.